તો થરાદમાં નગરપાલિકાની ચૂંટણીલક્ષી બેઠકમાં ગેનીબેન ઠાકોરે કાર્યકર્તાઓને શિખામણ આપી હતી। તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીમાં ધનશક્તિ કરતાં જનશક્તિ ખૂબ મોટી છે। તે તમે લોકસભાની ચૂંટણીમાં પણ જોયું જ છે। ત્યારે વાવ વિધાનસભાની ચૂંટણીમાં ક્યાં દારૂ પહોંચાડવાનો છે ત્યાં પોલીસ દારૂ આપવા જાય છે તેવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું। ત્યારે વાવ વિધાનસભાની ચૂંટણીમાં બંને પ્રમુખો મેદાનમાં ઉતર્યા હતા। ત્યારે વિધાનસભાના અધ્યક્ષે પણ પ્રોટોકોલ તોડવો પડ્યો હતો, એટલે એ પણ ભાજપના પ્રમુખ ગણાય છતાં લોકસભાની ચૂંટણી અને વાવ વિધાનસભાની ચૂંટણીમાં માત્ર વાવમાં 700 વોટનો જ ફરક આવ્યો તેવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું। ત્યારે વાવ વિધાનસભાની ચૂંટણી વખતે કેટલાય વ્યક્તિઓને મુખ્યમંત્રી બનાવીને ફોન ઉપર વાતો પણ કરાવી તેવો આક્ષેપ પણ ગેનીબેન ઠાકોરે કર્યો હતો। ત્યારે ચૂંટણી વખતે ઈમાનદાર વ્યક્તિઓની પસંદગી કરજો, જેથી પ્રજાના કામો કરે, લોભ લાલચમાં ન આવે અને કોંગ્રેસ પાર્ટીના વફાદાર રહે તેવા વ્યક્તિઓને ચૂંટો। ત્યારે બહારથી કોઈ આવી અને તમને દબાણ કરે તો એમને કહેજો કે ભાગ્યા પ્રમાણે જ ભાગ અપાય તેવી ટકોર પણ ગેનીબેન ઠાકોરે કરી હતી।